ગઈકાલે રાત્રે શું થયું? કાલે રાત્રે જ્યારે હું ઘરે જતો હતો, મેં એક એલિયન સ્પેસશિપ જોયું અને જોયું એ લોકો પોતાની જાળમાં થોડા લોકોને ફસાવીને ઘસડીને એમની સ્પેસશિપમાં લઈ જતા હતા. અમારા પાડોશનો એક ગધેડો ચુલબુલ પણ એની જાળમાં ફસાયો હતો. બસ પછી તો શું, મને ગુસ્સો આવી ગયો અને મેં કુંગ-ફુ, કરાટે, માર્શલ આર્ટ્સ જે કંઈ પણ મને આવડતું હતું એનો ઉપયોગ કરીને એમને એટલા માર્યા કે મારા પગે પડીને માફી માંગવા માંડ્યા અને કહ્યું, અમને છોડી દો, અમે બધા લોકોને પાછા આપી દઈશું. હું એમની વાતોમાં આવી ગયો. તેઓ સ્પેસશિપમાં ગયા અને પહેલા ચુલબુલ ગધેડાને છોડ્યો, પછી સ્પેસશિપને લઈ બાકી માણસો સાથે ભાગી ગયા. કદાચ હું એ માણસોને બચાવી શકત. એલિયન્સ મારી આંખોમાં ધૂળ નાખી ગયા. છોડીશ નહીં, આ વખતે મળશે તો. ધૂળ તો આ નાખે છે બધાની આંખોમાં. આટલું બધું ખોટું. હમણાં જઈને લાત મારું છું. ત્યાં તો બાળકની જેમ રડી રડીને બચાવો ચીસ પાડતો હતો અને હવે ટીવી પર જુઓ શું કહે છે. દાદાજી શું એ ફરીથી પણ આવી શકે છે? કોને ખબર. મેં મારા બધા રડાર ઓન કર્યા છે. જો એ ધરતીના એર સ્પેસમાં એન્ટર પણ કરશે ને તો મને ખબર પડી જશે. ચાલો બહાર જઈએ, જોઈએ બહાર શું થઈ રહ્યું છે. હા ચાલો, મારે ચડ્ડાને લાત મારવાની છે. મિસ્ટર ચડ્ડા, થેન્ક યુ. મિસ્ટર ચડ્ડા, અમને તો ખબર જ નહોતી કે તમે આટલા બધા બહાદુર છો. એલિયન સામે લડવા માટે બહુ હિંમત જોઈએ. તમારો ખૂબ ખૂબ આભાર. આ તો મારી ફરજ હતી. 3 cheers for Mr. ચડ્ડા. હિપ હિપ હુર્રે! હિપ હિપ હુર્રે! હિપ હિપ હુર્રે! બધા રડાર ઓન છે. આજે જો એલિયન શિપ આવ્યું ને તો આપણને ખબર પડી જશે. આવું કેવી રીતે બને? એલિયન શિપ આવી ગયું છે અને ફુરસતગંજની ધરતી પર લેન્ડ કરે છે. પણ આપણને તો એની જાણ ત્યારે થવી જોઈએ જ્યારે એ ધરતીની એર સ્પેસમાં એન્ટર થઈ રહ્યું હોય. વીર, તું જઈને ચેક કર. મિનારની પાસે ક્યાંક લેન્ડ થયું છે. જલ્દી જા. મિસ્ટર ચડ્ડા, તમે સાથે છો એટલે અમને ડર નથી લાગતો. ચિંતા નહીં કરો. હવે એલિયન્સ અહીંયા ક્યારે નહીં આવે. એમને ખબર છે કે ફુરસતગંજનો રખેવાળ ચડ્ડા છે. આ લોકો તો એ તો ખબર નહીં શું કરશે. મિત્રો, આજે ભણવાની ઈચ્છા નથી. હમણાં સ્કૂલની છુટ્ટી કરું છું. બેલ વગાડ. કેવી રીતે કર્યું તે? બંટી, તું આ બધું કેવી રીતે કરી રહ્યો છે? ખબર નહીં, અચાનક મારી અંદર જાદુઈ શક્તિ આવી ગઈ છે અને હું કંઈ પણ કરી શકું છું. વીર, દેખાડ. આજે તું તારી જેટલી જાદુની તાકાત દેખાડી શકે. આજે હું તારાથી ઓછો નથી. આપણે આનાથી જાદુની તાકાત છીનવી નહીં શકીએ. કંઈક ના કંઈક તો વિચારવું જ પડશે. ઓકે, એક રીત છે, સાંભળ. હું દાદાજીને બધું સમજાવીને તૈયાર કરું છું અને ત્યાં લઈને જાઉં છું. વીર, બહુ થઈ ગઈ વાતચીત. હવે થોડું એક્શન હજી થઈ જાય. ઉભો રે. આલે અમે પહોંચી ગયા છીએ. તું તારો ડ્રામા શરૂ કર. ઓકે. એમલી, હું મહાન જાદુગર ગોગા પાસે મારી શક્તિ ડબલ કરવા કાળી પહાડીની પાછળ જઈ રહ્યો છું.
તો જ હું બંટીને હરાવી શકીશ. એ ફક્ત એક દિવસ માટે જ આવ્યા છે અને કોઈને ના નથી પાડતા. હું તને મહાન જાદુગર ગોગા સુધી નહીં પહોંચવા દઉં વીર. આલે, આલે. ક્યાં ગયો વીર, ક્યાં ગયો? જો એણે એની શક્તિ ડબલ કરી લીધી તો મને હરાવી નાખશે. મારે પણ જાદુગર ગોગા પાસે જવું પડશે. મારી પીઠ પર જે જેટ બેક લાગી છે એની ફ્લેમ્સ દેખાતી મારી નવી કાર. ઓએ ચડ્ડા સાહેબ, બર્થડે ગિફ્ટ જોઈએ છે? મસ્કરી કરે છે તું? હે? દાદાજી, ખબર નહીં કોણ. ઓહ, તમે જોઈ રહ્યા છો વીર ક્યાં છે દાદાજી? આખું શહેર બરબાદ કરી રાખ્યું છે. વીરને મેં મોકલ્યો છે. તું અહીંયા જ બેસ. ત્યાં જો આવી ગયો વીર. તું જે પણ છે પાછો જતો રે, નહીં તો તને અહીં જ ખતમ કરી દઈશ. મારા વાલા લાફિંગ રોબોટ, આ વીજને ખતમ કરી નાખ. પણ એવી રીતે ખતમ કરજે જેમ બિલાડી ઉંદરને ખતમ કરી નાખે. ધીમે ધીમે, સ્લોલી સ્લોલી. બાય બાય વીર, નાઇસ ટુ મીટિંગ યુ. આને અહીંયાથી દૂર લઈ જવું પડશે, નહીં તો આ અહીંયા બધું બરબાદ કરી નાખશે. ટ્વિસ્ટર સૂટ ઓન. Twister suit on. ચિંટુ ક્યાં છે તું? ચિંટુને બોલાવ, એ જ આને ઠીક કરશે. આ રોબોટ તો બહુ શક્તિશાળી છે. એ તો ત્યારે આવે છે જ્યારે વીર બોલાવે છે, અથવા તો પોતાની મરજીથી આવે છે. આપણા બોલાવવાથી નહીં આવે. ચિંટુ, ચિંટુ ક્યાં છે તું? વીર જોખમમાં છે. તું સાચા સમયે આવી ગયો. ત્યાં જો પેલા રોબોટને, બહુ ખતરનાક છે. તું જઈને એની સારી રીતે સરાફરા કર. Okay. રોકો, નહીં તો આખી લેબ ખેદાન મેદાન કરી નાખશે. દાદાજી એ લેબ બરબાદ કરી ચૂક્યો છે. ઓ નો! ઘરના બધા દરવાજા બંધ કરી દો. આ ઘરની બહાર ગયો તો મુસીબત થઈ જશે. ચિંટુ બહુ ભાગી લીધું, હવે થોભી જા. ભાગવા માટે કોઈ રસ્તો નથી. એને પકડ વીર. બહાર ગયો તો આખો હંગામો મચી જશે. અરે, આ આટલું વાલું બાળક કોનું છે? કોઈ છે અહીંયા? કોનું બાળક છે ભાઈ? બેબી, તને કોણ મૂકીને ગયું છે અહીંયા? બેબી, તું કારની ઉપર બેસ. હું જોઉં છું તને કોણ મૂકી ગયો. અરે, કાર સ્ટાર્ટ કેવી રીતે કરી નાખી તે? અરે, ચોર ચોર! ઉભો રે! આટલો નાનો થઈને ચોરી કરે છે. ચિંટુ, ઉભો રે!
મારી પાણીપુરી આલુ ટિક્કી બધું ગાયબ થઈ ગયું આ શું મારી આઈસ્ક્રીમ ગાયબ થઈ ગઈ ચોર કોઈ ચોરી કરી રહ્યો છે ચોર ચોર બેબી ચોર મારી કાર પાછી આપ ઇમલી ત્યાં જો જીન્ટુ ચડ્ડા અંકલની કાર લઈને ભાગી ગયો છે મારે રોબો બોય બનીને એને ચેસ કરવો પડશે વિંગ સૂટ ઓન Wing suit on. રોબો બોય મારી કાર એ ચોર પાસેથી પાછી લઈ આપ પ્લીઝ રોબો બોય